બચાવોના સૂત્ર વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ, સાવલી જરોદ રોડ ઉપર લીકેજની તંત્ર સામે રોષ। એક તરફ સરકાર અને તંત્ર દ્વારા પાણી બચાવો જીવન બચાવોના સૂત્રો આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સાવલી જરોદ રોડ ઉપર પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલા લીકેજના કારણે હજારો લીટર કિંમતી પાણીનો વેડફાટ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ જરોદ માર્ગ પર પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ સર્જાતા સતત પાણી રસ્તા પર વહી રહ્યું છે। સ્થાનિકના જણાવ્યા અનુસાર લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે, છતાંય જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। લીકેજના કારણે માત્ર પાણીનો બગાડ નહીં, પરંતુ માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક સ્થળોએ પાણીના કારણે રસ્તો લપસણો બનતા અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે એક તરફ અનેક ગામો અને વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે, જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે। અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી વધી રહી છે। સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ધોરણે લીકેજનું સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે જો આવી જ સ્થિતિ રહેશે તો પાણી ભરવા અને માર્ગ નુકસાન જેવી વધુ સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે, તેવી ચિંતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। 100 કરોડમાં નળ સે જલમાં કોઈ પણ ગામમાં નળથી જળ આવ્યું જ નથી, અને સાથે સાથે આ લોકોએ જે લાઈનો નાખી છે એમાં પણ કંઈ ગેરવહીવટ લાગે છે। સાથે સાથે પાણી પુરવઠા દ્વારા આ નળ સે જલ યોજનાની પાઇપલાઇનમાં દરેક જગ્યાએ એરવાલ નાખવામાં આવ્યા છે। એ એરવાલમાંથી હજારો લીટર પાણી વેડફાય છે, લોકોને પાણી નથી મળતું। ગામડાઓની સ્ત્રીઓ 1 કિલોમીટર લગીને હેન્ડપંપથી પાણી લાવવા માટે મજબૂર બની છે। આવી પરિસ્થિતિમાં જો સરકાર આવી યોજનાઓ બનાવે, પ્રજાના સુખાકારી માટે બનાવતી હોય અને પ્રજાને કોઈપણ જાતની સુખાકારી ના મળતી હોય તો આ સરકારે ગેરવહીવટ એવું સ્વીકારવું પડે, અને નળ સે જલ યોજનામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એવું પણ સરકારે સ્વીકારીને સરકારે આ બાબતમાં યોગ્ય પગલાં લઈ તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં પણ લેવા જોઈએ। અને હું તો સરકારને વિનંતી કરીશ કે તમે બહુ સારી યોજના લાવો છો, પણ યોજનાનું પરિણામ શું? યોજના જઈને તે ખોરંભે જ છે। નળ સે જલ સાહેબ, લોકોને નળમાંથી પાણી મળે એ નળ સે જલ યોજના, એમાં 100 કરોડ રૂપિયાનું કૌભાંડ, 100 કરોડ રૂપિયા સાવલી તાલુકામાં ખર્ચ થતું હોય અને પ્રજા આજે ત્રાહીમામ પાણીથી વલખા મારતી હોય તો એ બહુ યોગ્ય નથી। સરકારે તાત્કાલિક અંગે પગલાં ભરવા જોઈએ, અથવા તો પછી એવા વહીવટ નથી કરી શકતા, નિષ્ફળ છે એવું એમને સ્વીકારવું જોઈએ।